ધર્મપ્રેમીઓ નમસ્તે, નમસ્કાર, પ્રણામ, જય જિનેન્દ્ર. ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ ચૈત્ર મહિનાનો અનેરો મહિમા છે. અનેક સ્થળોએ કથાઓનું આયોજન થતું હોય, ધર્મના અનેકવિધ આયોજન થતા હોય. એવી જ રીતે જૈન ધર્મ, જૈન દર્શનમાં આ ચૈત્ર મહિનાનું એક આગવું અને અનેરું મહત્વ છે. એ મહત્વ એટલા માટે છે કે આ મહિનાની અંદર જૈન સમાજ ચારે ફિરકાઓ ચૈત્ર માસની આયંબિલ ઓળીની આરાધના કરતા હોય છે. આજે આ વિષય ઉપર ચર્ચા કરવા, ચિંતન કરવા, મનન અને મનોમંથન કરવા માટે અબ તક ચેનલને આંગણે રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પોષદશાળા મહિલા મંડળના બહેનો ડિમ્પલબેન દોશી બેન છે, દિવ્યાબેન સંઘવી, ઇન્દિરાબેન ઉદાણી અને ખ્યાતિબેન શાહ અબ તક ચેનલને આંગણે પધાર્યા છે. બેન, આપ ચારેય બહેનોનું અબ તકમાં ભાવભર્યું સ્વાગત છે. જય જિનેન્દ્રબેન. ધર્મપ્રેમીઓ, આપ અખબારોમાં પણ વાંચતા હશો કે જૈન સમાજમાં આયંબિલ ઓળીનું આગમન થયું. તો આપણી સાથે ખ્યાતિબેન શાહ છે. ખ્યાતિબેન, અમારા દર્શક મિત્રોને જણાવો કે આ ઓળીનો શબ્દ શું છે, એનો અર્થ શું છે, ઓળી એટલે શું? જય જિનેન્દ્ર. ઓળી એટલે સમૂહ. એકથી વધારે તમે દિવસ, કોઈ 2, 3, 4 દિવસ તમે દો, એમ અમારે જૈન સમાજમાં આંબેલની ઓળીમાં 9 દિવસ હોય છે. 9 દિવસનો એક સમૂહ, એટલે અમે આંબેલની ઓળી તરીકે કરી છે. એની આરાધના અત્યારે ચૈત્ર માસની ઓળીમાં કરી છે. સરસ બેન. બેને વાત કરી કે ઓળી એટલે સમૂહ. આ 9 દિવસ સુધી, એટલે 9 દિવસ સુધી જૈન અને અજૈન સમાજ ભાવ વિભોર થઈ તપની આરાધના કરતા હોય છે. આપણી સાથે દિવ્યાબેન સંઘવી છે. ખૂબ જ ધાર્મિક પરિવારમાંથી આવે છે. થોડા સમય પૂર્વે જ તેઓના સસરાએ અંતિમ સમયની આરાધના એટલે કે અનશન વ્રત, સંથારો અંગીકાર કરેલો. ખૂબ જ ધર્મથી ભાવિત અને પ્રભાવિત પરિવાર રહેલો છે. તો બેન, ખ્યાતિબેને વાત કરી ઓળી એટલે સમૂહ અને 9 દિવસની વાત કરી. તો 9 દિવસ સુધી જે આયોજનો થતા હોય, એ 9 દિવસ સુધી કયા પદની તમે આરાધના કરતા હોય છે, એ દર્શક મિત્રોને જણાવો. મનોજભાઈ, આપણે 9 દિવસ આંબેલની ઓળીના 9 દિવસ, એ 9 દિવસમાં આપણે પહેલા એને સ્તુતિ કરી, પછી એના વિશે હું કહું કે અમે 9 દિવસ શેની આરાધના કરી. તો આપણે બધા સમૂહમાં પહેલા સ્તુતિ કરશું. બહુ સરસ. નમો નમો હરિહંતાણં, નમો નમો શ્રી સિદ્ધાણં, નમો નમો આયરિયાણં, નમો નમો ઉવજાયાણં, નમો લોએ સવસામૂળં, એસો પંચ નમોકારો, સવ પાવકણાસનો, મંગલાણં ચ સવેસી, ભડમં હવૈ મંગલં, ભડમં હવૈ મંગલં. મનોજભાઈ, આ નવકારની સ્તુતિ કે જે અમે આમાં આંબેલની ઓળી, જે 9 પદ હોય, એમાં અમે દેવ, ગુરુ અને ધર્મ, આમાં જૈન ધર્મના 3 પાયા છે. જે આ નવકાર મંત્ર કે જે અમને પાયામાં ગળથુથીમાં મળેલો, આની અમે આરાધના કરી. દેવ એટલે અર્યંત અને શિવ, ગુરુપદ એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધુ, અને ધર્મ એટલે
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આની આરાધના કરી. અર્યંત એટલે શું? આ લોકમાં એવા એટલા શુભ પૂતગલો છે કે જેને ઈ 24 જ ભગવાનને મળે છે. ઈ અર્યંત પદમાં આવે, જેને 4 કર્મ ક્ષય કર્યા, તીર્થની સ્થાપના કરી છે. એવા અર્યંતની અમે આરાધના કરી કે જેના ગુણ 12 છે. પછી છે સિદ્ધ પદની આરાધના કે જે 8 કર્મ ક્ષય કરી મોક્ષ પદને પામી ગયા છે. એવા સિદ્ધ ભગવંતની આરાધના કરી. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી જે આપણી પાસે હાલમાં અહીં છે ભરત ક્ષેત્રમાં, અર્યંત અને સિદ્ધ પદ નથી, પણ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી આપણી પાસે હાજરમાં છે. અમે એ પદની આરાધના ભક્તિભાવથી કે અમે ઈ પદ નવકારમાં સૌથી પહેલું પદ આપણને કોઈ મળે ને તો જે નમો લોય સવસાન, સિદ્ધ પદને પામવા માટે પહેલા નમો યંતાણંદ પદ જરૂર, નમો લોય સવસાન પદની જરૂરી છે. એટલે આપણે ઈ 5 પદની આરાધના, 4 દેવ, ગુરુ અને હવે ધર્મ કે જે જૈન ધર્મના 4 આપણા પાયા છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. દર્શન એટલે જોવું, જ્ઞાન એટલે જાણવું, ચારિત્ર અને તપ. તપ એક એવું છે કે કરોડો ભવના જે આપણે કર્મ સંચિત કર્યા હોય ને એ આપણે સેનેથી તૂટે કે ન તૂટે, પણ એક અમારા જૈન ધર્મમાં અમારા ભગવાને આપણે કીધું છે કે એક નવખાસી જેટલો ચોખ્ખો તપ કરશું ને તો કરોડો ભવના કર્મ સંચિત થયા છે ને એ ક્ષણમાં તૂટી જશે. એટલે આ અમે આંબેલની ઓળીમાં દેવ, ગુરુ અને ધર્મ તત્વની આરાધના કરી. આંબેલ એટલે શું કે આંબેલમાં લુખું શુખું વિગય, જે 7 વિગય જૈન ધર્મમાં બતાવી છે. 7 વિગયનો ત્યાગ. લીલોતરી તો ખાવાની જ ના હોય અને કઠોળની આપણે જે ખાવાનું હોય એ બી બાફેલું, લુખું શુખું. અને જૈન ધર્મમાં તો એવા કેટલા મોટા મોટા તપસ્વીઓને થઈ ગયા છે. ધુરંધર બ્રાહ્મણી એની બેન સુંદરી જે આદિનાથ ભગવાનના પુત્રી હતા, 60,000 વર્ષ સુધીના આંબેલ. પછી છે ધનના અણઘાર કે જેને આંબેલ ઉછેર, 2 ઉપવાસના પારણે આંબેલ. એ પણ કેટલું કે આપણા આવા તો ઘણા છે જૈન ધર્મમાં કે જેને મૈણા અને શ્રીફળને મૈણા કે જેને એના શરીરમાં કોઢનો રોગ હતો. કહેવાય કે કોઢનો રોગ એકને હોય ને તો બીજાને એની ભેગું હોય ને એને બી થાય. પણ આ એમના બી પૂર્વ ભવના એના કર્મ હતા કે જે એને થયા, મહારોગ હતો એ એમને થયો. પણ એમને એમના ગુરુ મળ્યા, ગુરુએ એમને આંગળી ચીંધી કે આવી રીતના 9 પદની આરાધના કરો, વિધિ સહિત આરાધના કરો. એમને જે વિધિ સહિતની આરાધના એમના ગુરુએ કીધી એવી રીતના કરીને તેમના કરોડ ભૌતિક એના સંચિત થયેલા કર્મ હતા, એને કોઢ થયો. એ બધું એને ધીમે ધીમે આખો રોગ નાબૂદ થઈ ગયો. આ છે જૈન ધર્મના નવકારની તાકાત. આ છે જૈન ધર્મના તપની તાકાત કે તમે ગમે એવું હોય કાંઈ હોય પણ તમે નવકારની પૂર્ણ શ્રદ્ધાથી જો એકવાર બી બોલશો તો બી નરક ના નદાવા થઈ જાય. 500 પલ્યોપમના આયુષ્યનો તોડ થઈ છૂટી જાય અને એટલા જ ભાવનું દેવનું આયુષ્ય બંધાય. આ છે આપણા જૈન ધર્મમાં તપની તાકાત. ખૂબ સરસ વાત કરી બેને. ધર્મપ્રેમીઓ, આ મંગળવાર એટલે કે આગામી તારીખ 24/3/2026 રોજ સ્થાનકવાસી સમાજ બેને જેવી રીતે વાત કરી 9 દિવસ સુધી આયંબિલ તપમાં જોડાશે અને મૂર્તિપૂજક સમાજ બુધવારથી એટલે કે આગામી તારીખ 25/3/2026 આયંબિલ તપની આરાધના કરશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને સમગ્ર ભારતભરમાં જ્યાં પણ સંત સતીજીઓ બિરાજમાન હશે એ આયંબિલ તપની સુંદર મજાની આરાધના કરાવશે. આયંબિલ ભવનો ધર્મપ્રેમીઓથી તપ ત્યાગથી હર્ષોલ્લાસ અને ઉમંગથી બધા ભાવિકો જોડાશે. બેને તપનો મહિમા વર્ણવ્યો. જૈન દર્શનની અંદર સ્થાનકવાસી સમાજમાં 32 આગમની પરંપરા છે. 11 અંગ, 12 ઉપાંગ, 4 મૂળ સૂત્ર અને 4 છેદ સૂત્ર.
આ 32 આગમ, એ 32 આગમની અંદર પ્રભુ મહાવીર સ્વામીએ એની અંતિમ ધર્મદેશના એટલે કે ઉત્તરાધનજી સૂત્ર, એ ઉત્તરાધનજી સૂત્ર એના 36 અધ્યયન અને લગભગ 2075 ગાથાઓ રહેલી છે. બેને ખૂબ સુંદર મજાના ભાવ વ્યક્ત કર્યા કે તપની તાકાત કેટલી છે. તો પરમાત્મા મહાવીર સ્વામીએ કહ્યું 30મું અધ્યયન કે તપ કરવાથી અનંતા કર્મોને નિર્જરી જાય છે, તવસા કમમ નિજરજી. બેને ધનના અણગારની વાત કરી. અનુતરવાય સૂત્રમાં ધનના અણગારનો ઉલ્લેખ આવે કે ઉચ્છિત એટલે લુખ્ખો, એવો લુખ્ખો સૂકો આહાર કરીને તેઓ આંબિલ તપની આરાધના કરતા હતા. માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં, પરંતુ આધ્યાત્મિકની સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ તપનો મહિમા અનેરો છે. ખાસ કરીને પ્રાણીઓ અને મનુષ્યની અંદર શું ફેર હોય છે, આપણને સૌને અનુભવ છે કે જ્યારે પ્રાણીઓ, પશુઓ બીમાર પડે ત્યારે સૌપ્રથમ ખાવાનો છોડી દે, અને આપણે મનુષ્ય એવું હોય કે બીમાર પડે એટલે વધારે ખાતા હોય છે. આપણી સાથે ડિમ્પલબેન દોશી છે, રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પોષશાળા મહિલા મંડળના સેવાવી પ્રમુખ છે. ઘણા બધા લોકોને એવી ભાવના હોય કે મારું નિવાસસ્થાન જો કોઈ પણ ધર્મસ્થાનકની બાજુમાં હોય તો અમને ખૂબ આનંદ થાય, આવી બધાની એવી લાગણી હોય છે. પરંતુ ડિમ્પલબેનના પુણ્યોદય કહો એટલે સિદ્ધના પાડોશી કહેવાય. ઉપાશ્રયની લગભગ 500 મીટરની બાજુમાં જ તેમનું નિવાસસ્થાન છે, જરા નિકેતન. અનેક સાધુ સંતોનો તેઓ લાભ લેતા હોય છે, ગોચરી પાણીનો લાભ મળે અને મોટાભાગનો સમય એ ધર્મસ્થાનકમાં સેવા આપે. રાજકોટ વિરાણી પોષશાળા એટલે કે રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ સમગ્ર ભારતભરની અંદર એનું એક અનેરું મહત્વ છે. ભારતભરમાં આવેલા તમામ ધર્મસ્થાનકોમાં આ એવું ધર્મસ્થાનક છે, એટલો વિશાળ ઉપાશ્રય કે લગભગ 2,500-3,000 લોકો ભાવિકો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો શાંતિથી બેસીને એ ધર્મારાધના કરી શકે છે. તો આવા વિશાળ ઉપાશ્રય એ વિરાણી પોષશાળાના સેવાભાવી પ્રમુખ ડિમ્પલબેન થોડીક વિરાણી પોષશાળા મહત્વ વિશે વાત કરો. જી સરસ. મનોજભાઈ, આજે વિરાણી ઉપાશ્રય માટે બોલવા માટે 2 શબ્દ મને મળ્યા, એ મને ખૂબ જ આનંદ થાય છે. વિરાણી ઉપાશ્રયનું સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં જ પોતાનું જ એક મહત્વ છે. વિરાણી ઉપાશ્રય એટલે આ સૌથી મોટો, ભારતભરમાં સૌથી મોટામાં મોટો અને વિશાળ ઉપાશ્રય છે. આ ઉપાશ્રય એટલે આપણે એમ કહીએ ને 15 ભેદે આપણે સિદ્ધ થઈએ, એમ આ ઉપાશ્રયમાં 15 દરવાજા છે. એ 15 દરવાજામાંથી આપ કોઈ પણ દરવાજામાંથી એન્ટ્રી લ્યો અને અહીંયા ધર્મ આરાધના કરી સિદ્ધની આરાધના કરી શકો છો. અહીંયા મહારાજ માસતીજી જ્યારે બી રાજકોટમાં પધારે, એમના પાવન પગલાં પડે તો સૌથી પહેલાં એમનું અહીંયા પ્રવેશ અહીંયા વિરાણી ઉપાશ્રયથી થાય. નગર પ્રવેશ આપણે કહી શકીએ કે નગર પ્રવેશ અહીંયા જ થાય છે. સૌથી પહેલું અહીંયા પાવન પગલાં પડે એ લોકોના, અને અહીંના ભાવિકો બધા એટલા સરસ આનંદ અને ઉલ્લાસથી એનું સ્વાગત કરે, એમની વયાવચને સાધના કરે, એટલે મહારાજ માસતીજીને પણ અહીંયા આવવાનું મન થાય વારે વારે ફરી ફરીને. અને કોઈ પણ સંપ્રદાયના મહારાજ માસતીજી અહીંયા આવવા માટે હંમેશા એ લોકોનું મન થતું જ હોય છે, અને અમે અહીંયા હંમેશા તત્પર રહીએ કે એ લોકોનું અમે સ્વાગત કરી શકીએ. બરાબર. તો ડિમ્પલબેન, આ વિરાણી પોષશાળાનું તમે મહત્વ સમજાવ્યું, તો એના પ્રમુખ, એમનું ટ્રસ્ટી મંડળ, તમારું મહિલા મંડળ, એના વિશે થોડી વાત કરો. અમારા પ્રમુખ શ્રી હરેશભાઈ, દિનેશભાઈ, સતીશભાઈ અને સમસ્ત ટ્રસ્ટી મંડળ જે હંમેશા અમને એ લોકોની નિશ્રામ જ અમે સેવા કરતા હોઈએ છીએ અને અમારું લોકો ધ્યાન દોરતા હોય છે. એ લોકો હંમેશા અમને સેવા માટે આગળ તત્પર રહેતા જ હોય છે કે તમે આ વસ્તુ કરો, આગળ કરો, જે સેવા તમારે કરવી અમે તમારી પૂરી સાથ સહકાર અમે આપશું. ખૂબ સરસ. ડિમ્પલબેન, તમે હરેશભાઈ હોરેનો ઉલ્લેખ કર્યો, ઉપપ્રમુખ દિનેશભાઈ દોશી અને આપતક ચલકના આજે આપણે અહીંયા પધારી છે આપતક ચેનલમાં, એના ઓનર મેનેજિંગ ડિરેક્ટર એવા સતીશભાઈ મહેતા પણ આ રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના ટ્રસ્ટી છે. ધર્મપ્રેમીઓ, આ એવું ધર્મસ્થાનક જેમ ડિમ્પલબેને વાત કરીને કે રાજકોટમાં કોઈ પણ સંત સતીજીનું આગમન થાય સ્થાનકવાસી સમાજના, એટલે એ દૂર સુદૂરથી આવતા હોય, કોઈ કચ્છથી આવતા હોય, કોઈ મુંબઈથી આવતા હોય,
કે પછી ચાહે બંગાળ હોય, બિહાર હોય, પંજાબ હોય, તો કોઈ પણ સંત સતીજી રાજકોટમાં આવતા પહેલાંનો નગર પ્રવેશ એમને પોતાને એવા ભાવ થાય કે મારે વિરાણી પોષદશાળામાં જવું છે, એમના ભાવિકોને લાભ આપવો છે. તો આ સુંદર મજાનું ધર્મસ્થાનક, ધર્મપ્રેમીઓ આ એવું ધર્મસ્થાનક છે, લગભગ આજથી 6-6.5 દાયકા પૂર્વે આ ધર્મસ્થાનકનું નિર્માણ થયેલું છે. અને ખુશીને આનંદની વાત એ છે કે આ ધર્મસ્થાનકની અંદર અનેક આત્માઓની, અનેક પંચમહાવરતધારી આત્માઓની ત્યાં દીક્ષા થઈ છે, પંચમહાવરત ધારણ કર્યા છે. તો ડિમ્પલબેન, તમારે તો ડબલ ખુશી છે કે જે ધર્મસ્થાનકની આપણે વાત કરી રહ્યા છીએ એ ધર્મસ્થાનકમાં જે આંબિલ ઓળી આરાધના કરવા પધાર્યા છે એનો થોડોક પરિચય આપો. અમારા ઉપાશ્રયમાં તેના આંબેલની ઓળીમાં પૂજ્ય હીરાબાઈ માસતીજીના સુશિષ્યા પૂજ્ય જ્યોતિબાઈ માસતીજી અને આદિથાણા 4 એમાં સ્મિતાબાઈ માસતીજી, જે તો વર્ષી તપ 17 વર્ષથી કરે છે, ધર્મની આરાધના કરે છે, અત્યારે એ બિરાજે છે. તો એમણે એક જિક્ર કરી એક વાતની કે હીરાબાઈ માસતીજી એટલે ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રિકા હીરાબાઈ માસતીજી. એ હીરાબાઈ માસતીજીની દીક્ષા પણ આ વિરાણી પોષદશાળા ઉપક્રમે થયેલી. અત્યારે જે ઓળી માટે પધાર્યા છે એવા તત્વપ્રેમી પૂજ્ય જ્યોતિબાઈ માસતીજી, એમની પણ દીક્ષાભૂમિ એટલે રાજકોટ સ્થાનકોશી જૈન મોટા સંઘ અને સ્વર્ગસ્થ નંદાબાઈ માસતીજી, એ આખો ધર્માનુરાગી પરિવાર એ બાજુમાં જ નિવાસ કરતો હતો અને 3 બહેનોની આ ધર્મનગરી રાજકોટમાં દીક્ષા થયેલી. આદિવ્યાબેન, આપણે કહેવાય કે વિરાણી પોષદશાળા આટલો મોટો જે ડિમ્પલબેને કીધું, પણ ક્યાંય પણ પિલર નહીં. આપણે કહેવાય ને કે પિલર વગર કાંઈ ન રહે. આ અમારો એવો ઉપાશ્રય છે કે જે પિલર નહીં પણ બધાના સાથ સપોર્ટનો જે પિલર છે ને એ છે. અને એને અમારા ઉપાશ્રયના જે 7.5 દાયકા થઈ ગયા, 75 વર્ષ, અને અનેક આત્માઓની. અને અત્યારે હવે છે, પણ પહેલા વર્ષો પહેલાં કેવું હતું કે રાજકોટમાં કે કંઈ બહારગામ ગોંડલ સંપ્રદાયમાં દીક્ષા હોય ને તો એનું બહુમાન ક્યાં થાય તો કે વિરાણી પોષદશાળા. આ મોટો સંઘ કહેવાય કે જ્યાં બધાના કાંઈ પણ દીક્ષા લે, એ લોકોની દીક્ષા ગમે ત્યાં હોય, પણ એમનું બહુમાન ક્યાં થાય તો કે વિરાણી પોષદશાળામાં. આ અમારા સંઘની એક પુણ્ય ભૂમિ હોય ને, એ છે કે અમારા બધાના એટલા પુણ્ય છે કે અમે એ ભૂમિમાં તપ જપ આરાધના સાધના કરી શકીએ છીએ. ખૂબ સરસ વાત કરી. એ ખૂબ જ પ્રાચીન ધર્મસ્થાનક, અને આજે પણ આ ધર્મસ્થાનકનું એટલું જ મહત્વ છે. પર્વાધિરાજ પર્યુષણ આવે અને ક્ષમાપના પર્વ સંવત્સરીનો દિવસ હોય, કદાચ આ જૂના રાજકોટમાંથી અનેક લોકો નવા રાજકોટમાં રહેવા ગયા હોય, પરંતુ એ પ્રતિક્રમણની આરાધના કરવા માટે એ સંવત્સરીના દિવસે વિરાણી પોષદશાળા આવતા હોય છે. આપણે આજે નવપદ એટલે કે ચૈત્ર માસની ઓળી વિશે ચિંતન કરી રહ્યા છીએ. આપણી સાથે ઇન્દિરાબેન ઉદાણી છે, તેમનો કંઠ ખૂબ મધુર છે. રાજકોટની અંદર સ્તવન સ્પર્ધાનું આયોજન થતું હોય એટલે વિરાણી પોષદશાળા આ મહિલા મંડળ પણ એમાં ભાગ લેતો હોય છે. ઇન્દિરાબેનને વિનંતી કરીશ કે જ્યારે તપની વાત ચાલી રહી હોય તો અમારા દર્શક મિત્રોને એક નાનું એવું ભજન, એક ગીત, એક સ્તવન સંભળાવો, એટલે આપણે બધા સૌ તપભાવમાં ઝૂલીએ. હે તપના અનુરાગી, તમે પૂરા સદભાગી. કરવાની ઈચ્છા તમને જાગી. આદિ હતણી પ્રીતિ તજવી બહુ અઘરી છે, એમાં પણ જીવડીને જીતવી બહુ અઘરી છે. એની સ્વાદ પાસાની
સમજણથી ત્યાગી હે તપના અનુરાગી તપ પૂરા સદભાગી. ખૂબ સરસ ઇન્દિરાબેન, તમે જીભડીની વાત કરી. આ જે 5 ઇન્દ્રિય છે ને, એ 5 ઇન્દ્રિયમાં એક જીભ એવી વસ્તુ છે કે એ બોલીને ઘણીવાર બગાડે છે અને ખાઈને પણ બગાડે છે. તો તમે આ જીભડીને જીતવાની, આ સ્વાદ રહિત આંબીલ તપની આરાધનાની વાત થાય છે. આ 9 દિવસ સુધી અનેક આરાધકો આંબીલ તપની આરાધના કરે. માત્ર લુકું સૂકું વાપરવાનું હોય આખો દિવસ સુધી 24 કલાક. અને તેમાં પણ ધર્મપ્રેમીઓ આખો દિવસમાં એક જ વખત ભોજન કરવાનું અને અચેત પાણી એટલે કે ઉકાળેલું પાણી પીવાનું હોય. 40-42 ડિગ્રી ગરમી હોય અને માત્ર આવું લુકું સૂકું ભોજન. આપણી સાથે ખ્યાતિબેન શાહે વિરાણી પોષશાળા આંબીલ ભવનમાં એ પીરસવાની સેવા આપી રહ્યા છે આખું મંડળ. તો બેન, આ તપની અંદર અનેક લોકો તપ આરાધના કરતા હોય છે. તો એ તમારી જે આંબીલની વ્યવસ્થા કેવી હોય છે એના વિશે થોડું દર્શકોને માહિતી આપો. જય શ્રી અમારે ત્યાં 2 મંડળ છે. બધા મહિલા મંડળના બહેનો ખૂબ જ સેવાભાવથી આંબેલ તપની આરાધનાના તપસ્વીઓની સેવા કરે છે, એની અનુમોદના ઉપજાવે છે. કોઈ એક આંબેલ માટે ખાલી આવે છે, પણ અમારી ટૂંકમાં સંઘની જે જોવે છે કે ભાઈ ના સાતા અમને સારી ઉપજાવે છે, એ લોકો 9 આંબેલ સુધી આરામથી લોકો કરી શકે છે. અને એ લોકોને અમે એક જ કહી કે એ લોકોને સાતા ઉપજે, એ જ અમારા બધા મંડળના બહેનોની એક આશા છે કે એ લોકોને સાતા સારી ઉપજે. ખૂબ સરસ બેન. આ દર્શક મિત્રોને જાણીને પણ આનંદ થાય છે કે જે ભોજન કરતા હોય, ઘણી વખત તો અત્યારનો સમય એવો હોય કે તીખું તળેલું અને ટેસ્ટી જમવાનો આનંદ હોય, ત્યારે આ 9 દિવસ સુધી બધા તપસ્વીઓ તપની આરાધના કરતા હોય. નહીં તેલ, નહીં ઘી, નહીં દહીં, નહીં માખણ, એકદમ સ્વાદ રહિત, ઇન્દ્રિય ઉપર સ્વાદ રહિત બનવાનો, એ વિજય પ્રાપ્ત કરવાનો અને એ ખાતા ખાતા એ આરોગતા મહાપુરુષોનું સ્મરણ કરવાનું કે ધન્ય છે મહાપુરુષોને. જેમ બેને વાત કરી ધનના અણગારની, શ્રીપાલ મહિણાની, કેવા મહાપુરુષો થઈ ગયા. વર્ષો સુધી 60,000 વર્ષ સુધી દીર્ઘકાલીન તપસ્યા કરી હોય. તો બેન, ઘણા તપસ્વીઓ, નવા તપસ્વી હોય. પૂજ્ય મહાસતીજી પ્રેરણા કરે પ્રવચનમાં કે તપ કરો. તો ઘણા તપસ્વીઓને એમ થાય કે એક આંબીલ કરી. તો મેં એવું સાંભળ્યું છે કે વિરાણી પોષશાળા અને મોટા સંઘમાં તમારા બધાનો એવો ભક્તિભાવ છે, એવો ઉત્સાહ છે કે એક આંબીલ કરનારા પણ, એ તમે જેમ ઓળીની વાત કરી 9 દિવસ, તો 9 અને ઘણા તો એવા આરાધકો છે એને મોળી રોટલી ન ભાવે, એને તો ઘી ચોપડેલી જોઈએ. હા, વાત કરો બેન. દરરોજ પીરસતા હોય ને, તો આપણે જોતા હોય તો એટલા શાંતિથી સરસ જમતા હોય, આપણને એમ થાય ખરેખર ધન્ય એમ છે એ લોકોને કે આ બધો રસનો ત્યાગ કરે છે. અને અમે લોકો તો પછી એક વસ્તુ ન હોય ને તો અમે લોકો લઈને બેસીએ કે ના આના વગર નહીં ચાલે. કોઈ ચાવી ન શકે તો અમે એને દાળિયાનો ભૂકો કરી દે, અભીની ભેળ બનાવી દે કે લોકો ચાવી શકે. અને કોઈ જાતની ઉતાવળ નહીં. અમે એમ જ કે તમે શાંતિથી વાપરો, તમારે જેટલો ટાઈમ લેવો એટલો લ્યો, અમને કોઈ ઉતાવળ નથી. જેટલી વાર તમે અમારી પાસે માંગશો એટલી વાર અમે તમને જે વસ્તુ જોતી હશે હાજર કરી દઈશું. અને અમે લોકો એને વસ્તુ જે નવી હોય ને એટલે પેલા ચાખવા થોડી, એ કે નહીં જોઈએ અમારાથી નહીં ખાય, પેલા થોડુંક ચાખો, પછી એ જ વસ્તુ બીજી વખત બેન તમે ખરેખર કે સારું કર્યું કે અમારું પેટ ભરાઈ ગયું કે એટલે અમે લોકો થોડુંક આગ્રહ કરીને જમાડીએ. ખૂબ સરસ તમારો ભક્તિભાવ. અને જૈન દર્શનમાં આવે કરવું, કરાવવું અને અનુમોદન. ઘણી વાર લોકો એમ કહેતા હોય અમે કે અમને જરાક વાર લાગશે, કોઈ વડીલ હોય, કોઈ છોકરા હોય. અમે એમ કીધું કાંઈ વાંધો નહીં, તમને જેટલી વાર લાગે તમે શાંતિથી વાપરો. અને જેટલી વાર તમારે કાંઈ બી વસ્તુ જોતી હોય, રિપીટ કરવું હોય, તમે ઊભા જ છે, તમે ગમે ત્યારે અમારી પાસે માંગો. એવું નહીં કે 1 વાર 2 વાર કીધું તમે 3જી વાર કેમ 4 વારની 5 વારની વસ્તુ લઈને તમારી પાસે આવશું, પણ તમે શાંતિથી વાપરો અને આંબેલ તપ તમારું પૂર્ણ કરો. ખૂબ સરસ. આ જે તપસ્વીઓ હોય આંબીલ તપની આરાધના કરવા માટે, એમાં અનેક તપસ્વીઓ હોય મૌન સાથે તપની આરાધના કરતા હોય, અમુક દ્રવ્યની મર્યાદા કરે. આંબીલ હોય એમાં પણ દ્રવ્યની મર્યાદા કરે. ઘણા એવા તપસ્વીઓ હોય, બેને જેમ વાત કરી કે ઉંમર થઈ ગઈ હોય, ચાવી ન શકતા હોય, તો એ દાળિયાનો, મમરાનો એ ભૂકો કરી અને પણ એમને બસ એક જ લક્ષ્ય તમારા બધાનું
કે વધારે વધારે તપ સાધના કરો, બાકી ચિંતા અમારી પર છોડો. તો આપણી સાથે ડિમ્પલબેન છે. ડિમ્પલબેન મંડળની વાત કરી, મંડળના બહેનોની સેવાની વાત કરી અને કેવો ઉત્સાહ છે. અત્યારે આપણને એમ થાય જે વાત કરતા ને તો એક નજારો, એક દ્રશ્ય કેવું અદ્ભુત હશે કે અનેક લોકો એ તપ સાધના કરતા હોય અને પ્રેમથી તમે બધા પીરસતા હોય, લ્યો દાળિયા લ્યો, મમરા લ્યો, ખીચું લ્યો. તો બેન, તમે આ મંડળ એટલે તમે જે વિરાણી પોષશાળાનું મંડળ છે એની સ્થાપના, એના પ્રમુખ અને રાજકોટના જે મંડળો છે એ વિશે થોડી વાત કરો. જી મનોજભાઈ, રાજકોટમાં ડુંગર વીર મહામંડળ એ 2013માં સ્થપાયું. ચૈત્ર સુદ 13ના દિવસે મહાવીર જયંતિ કલ્યાણક દિવસે એની સ્થાપના થઈ છે. આજથી 13 વર્ષ થયા એના. મહાવીર જયંતિના દિવસે 13 વર્ષ થશે એને. એ મંડળનું સંચાલન શ્રી યોગનાબેન મહેતા એ ચલાવે છે. એમની નીચે 55 મંડળ છે. બહુ સરસ. અને લગભગ 1300 આડેગાળે બહેનો છે. અને એની કાર્યાલય એમની ત્યાં જ છે વિરાણી ઉપાશ્રયમાં. ભૂતપૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ દોશી અને દિનેશભાઈ દોશીની નિષ્ઠામાં જ જે માર્ગદર્શન સાથે થઈ છે એ ત્યાં વિરાણી ઉપાશ્રયમાં છે. એ 55 મંડળમાં વિરાણી ઉપાશ્રયમાંથી 2 મંડળ છે, વર્ધમાન મહિલા મંડળ અને પારસ નિર્મળ જ્ઞાન મંડળ. મોટું મંડળ અને નાનું મંડળ, બંને મંડળ ત્યાં અમે બંને મંડળના પ્રમુખ અત્યારે અમે અહીંયા છીએ. વાહ રે વાહ. હાજી. એક છે ડિમ્પલબેન, હાજી, અને બીજા દિવ્યાબેન સંઘવી. બેન, તમે બીજા મંડળની વાત કરી તો એમાં મેં સાંભળ્યું છે કે આપણે ગોંડલ સંપ્રદાયના પરમ શ્રદ્ધેય પૂજ્ય ગુરુદેવ ધીરજ મુનિ મહારાજ સાહેબ એમના આજ્ઞાનુવર્તી એટલે પંડિત રત્ના પૂજ્ય વનિતાબાઈ મહાસતીજી એમનું પણ એક પ્રેરણા. મોટું મંડળ છે એમની સ્થાપના પૂજ્ય વનિતાબાઈ મહાસતીજી જ થાય છે. બહુ સરસ, બહુ સરસ. વાહ. અને આપણે કહેવાય ને કે પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબ અને વનિતાબાઈ મહાસતીજી પ્રેરિત આપણે વિરાણી પોષશાળામાં જૈન શાળા બેચાડી. બહુ સરસ. જે 2000 ઘણા ટાઈમ પહેલા વર્ષોથી આપણે ત્યાં જ ભણ્યા છે. અને આમાંથી ઘણા બધા કેટલા બી કેટલા બધા પંચમહાવધારી, કેટલા દ્રઢ શ્રાવક બી શ્રાવિકા. તો એ કોરોના ટાઈમમાં એ પેલા બંધ થઈ ગઈ હતી. 2022માં જ્યારે વનિતાબાઈ સ્વામીનું ચોમાસું હતું ને ત્યારે પાછી જૈન શાળા ચાલુ કરી. બરાબર. 12ની સંખ્યા હતી, જે આજે 2026 આવતા 40ની સંખ્યા છે. અને એ જૈન શાળામાં 2.5 વર્ષના બાળકોથી લઈ 23 વર્ષ સુધીના બાળકો આવે છે, જે અમારા પોષક શાળા માટે બહુ ગર્વ કહેવાય. જે આજે રાજકોટ નહીં, પૂરા સૌરાષ્ટ્રમાં ક્યાંય જશો ને તો 8-9 સ્ટાન્ડર્ડ ઉપર કોઈ હજી હવે આવતું નથી. બેન ખૂબ સરસ વાત કરી રહ્યા છે. ધર્મપ્રેમીઓ જે બેન વાત કરી રહ્યા છે ને, એટલે ખાસ તો તમને પરિચય કરાવું. એ પોતે એ જૈન શાળા કહ્યું કે પાઠશાળા કહ્યો, એમના એ જ્ઞાનદાતા છે, એટલે કે શિક્ષિકા છે. એટલા પ્રેમથી માનદ સેવા આપી રહ્યા છે. અને ઘણીવાર જોઈએ સંત સતીજી પધારે, કોઈ દીક્ષા મહોત્સવ હોય, તપ ઉત્સવ હોય, કોઈ ધાર્મિક આયોજન હોય, તો એ બાળકો પોતે સંવાદ કરે, બાળકો હોંશે હોંશે પાત્ર ભજવે. હમણાં ખ્યાતિબેને વાત કરી કે આઈમ્બિલમાં પીરસવા, તો બાળકો પણ પીરસવા આવે. નાના નાના બાળકો પ્રેમથી એમ કહે કે લ્યો તમે લ્યો દાદા, લ્યો તપસ્વીને શાતા પહોંચાડે. ડિમ્પલબેને વાત કરી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ. એ દિવસે લગભગ આજથી 13 વર્ષ પૂર્વે આ મંડળની સ્થાપના થઈ. તો આપણી સાથે ખ્યાતિબેન છે. જૈન શાળાની વાત પણ હજી ભાવિ પેઢી કેમ તૈયાર થાય, બેન આપણને હજી ઘણું બધું કહેશે. પણ જ્યારે એક વાતનો જિક્ર થયો, બેને વાત કરી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ. તો ધર્મપ્રેમીઓ 9 દિવસ છે, એમાં એક દિવસ એટલે કે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ 13. આ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ માત્ર ભારત નહીં પણ ભારતની બહાર જ્યાં પણ જૈન સમાજ વસવાટ કરતો હોય અને અજૈનો પણ એ પ્રેમથી એ મહાપુરુષનું સ્મરણ કરતા હોય. તો બેન, આપણે મહાવીર વિશે થોડું એક માહોલ આપણે જમાવી. દર્શક મિત્રો ખૂબ ભાવથી અને અહોભાવ સાથે આ કાર્યક્રમને માણી રહ્યા છે. તો મહાવીર વિશે કંઈક લોકોને સ્મરણ થાય કે ચૈત્ર સુદ 13 આવી રહ્યું છે. તે દિવસે અમારી એક રથયાત્રા નીકળે છે. ત્યાં અમે બધા એકદમ મહાવીરના ગુંજ સાથે આગળ નીકળે છે. ત્યારે અમે લોકો બધા બોલે છે કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી. ગુરુ બોલે જય મહાવીર. ગુરુની બોલે જય મહાવીર. શ્રાવક બોલે જય મહાવીર. શ્રાવિકા બોલે જય મહાવીર. ખૂબ સરસ વાત કરી બેનો. તો કેમ આમ એક માહોલ આખો ઊભો કરી દો. રથયાત્રા ચાલતી હોય, આબાલ વૃદ્ધ નાના બાલ બચ્ચાથી લઈને સૌ બેનો જેમ નારા બોલાયો ને, તો માત્ર આ લોકના મનુષ્ય નહીં પણ દેવો બોલે.
જય મહાવીર. અરે દાનવ બોલે, જય મહાવીર. અરે માનવ બોલે, જય મહાવીર. અરે રાજા બોલે, જય મહાવીર. અરે રૈયત બોલે, જય મહાવીર. અરે જૈનો બોલે, જય મહાવીર. આ જૈન બી બોલે. જય મહાવીર. એટલે આવો માહોલ હોય છે અને એટલું બધું એ દ્રશ્ય નજારો આમ લાગેલો હોય એમ કે આહા 2-5 કિલોમીટર સુધીની એ શોભાયાત્રા કહો, મહાવીર યાત્રા કહો, પ્રભાત ફેરી કહો, સવારથી લઈ અને પછી એ રથયાત્રા, એ શોભાયાત્રા, એ મહાવીર યાત્રા રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ ડિમ્પલબેને વાત કરીને ત્યાં એનું સમાપન થાય અને એ ચૈત્ર માસની આંબી લોળીમાં જે સંત સતીજી પધાર્યા હોય એ મહાવીરનો ધર્મ સંદેશ ફરમાવતા હોય. તો ઇન્દિરાબેન, તમારો કંઠ મધુર છે, મહાવીરની વાત ચાલી રહી છે, તો મહાવીર વિશે એક. રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં મહાવીરના સંગમાં મહબૂબતીના તું રંગમાં રંગાઈ જાને રંગમાં. ખૂબ સરસ બેન. આગળ જે તમે ભાવિ પેઢીની વાત કરતા હતા કે જેવી રીતે કોઈ પણ ક્ષેત્ર હોય ને તો એના પરિવારને, નાના નાના બાળકોને એ તૈયાર કરે, આવો ખૂબ સરસ મજાનો બિઝનેસ છે, તમે બધામાં જોડાઈ જાઓ. તો તમે તો એવું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છો કે જૈન શાસન એની ભાવિ પેઢી તૈયાર થાય એ માટે એ જૈન શાળા, પાઠશાળા એ વિશે થોડી વાત કરો. કીધું ને કે જેમ કે આપણે સ્થાપના વનિતાબાઈ માસતીજી અમને માસતીજીએ પ્રેરણા કરી કે દિવ્યા તું સંભાળી શક ને, છોકરાઓ જો તારું માનતા હોય તું આવતા હોય તો કે તું સંભાળ. મેં જેવી ગુરુણીની આજ્ઞા, મેં કીધું તમારી આજ્ઞા હોય ને તમારા આશીર્વાદ હોય તો મેં કીધું હું સંભાળું. અને એની 12મી સંખ્યા પર્યુષણ પૂરા થતા 22ની થઈ ગઈ 2022માં અને આજ 2026માં 40. જૈન શાળામાં કોલેજના સ્ટુડન્ટ, માસ્ટર કરતા, બેંકમાં જોબ કરે છે, સાથે ભણે બી છે. આ બધા મોટા બાળકો ત્યાં છે. એવું નહીં અત્યારે 10મા 12માની પરીક્ષા છે ને મનોજભાઈ, તો બી અડધી કલાક આવી 9 પાઠ દીજે. બહુ સરસ. એમ કે ના ના બેન અમે આવી છીએ કે પાઠ દઈને વયા જશે. મેં કાંઈ વાંધો નહીં, 5 દેવા આવો. અને ઘણા નાના નાના બી આવે છે 2.5 વર્ષના. એ કે અમારા બાળકો એ ક્યાંય રહેશે નહીં. મેં તમે સ્કૂલે મૂકવા જાઉં છો, ત્યાં રહે છે તો એમ કહી દેશો કે એમ પાછા લઈ જાય. મેં અહીંયા મોકલો, મને ખાલી અહીંયા મૂકતા કરો. પછી મેં કીધું એને સંભાળવાની જવાબદારી મારી. એ 2.5 વર્ષના બાળકો, અત્યારે એક બાળક 5.5 વર્ષનું છે, સામાયિક શીખી ગયું, વાંચતા આવડતું નથી, કાંઈ નહીં, પ્રતિક્રમણનો બીજો પાઠ કરે. બહુ સરસ બેન વાત કરી રહ્યા છે પ્રતિક્રમણ. ધર્મપ્રેમીઓ, આજે પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું. એ 32 આગમમાં એક આખું આગમ એટલે કે આવશ્યક સૂત્ર. ધર્મપ્રેમીઓ, આ આગમની ભાષા અર્ધમાગધી હોય છે અને અત્યારનો જે ટ્રેન્ડ છે, બધા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય બાળકો, એને આ અર્ધમાગધી એટલે કે સંસ્કૃત, પ્રાકૃત ભાષા જેવા શબ્દો એમને કંઠસ્થ કરવા ખૂબ અઘરું કાર્ય હોય છે. પણ બેનનો જે સમ્યક પુરુષાર્થ છે ખરેખર એ અનુમોદનીય છે અને દરેક લોકોએ આનું અનુકરણ કરવા જેવું છે કે જો આપણી પાસે ભાવિ પેઢી તૈયાર થશે તો એમાંથી કોઈ સારા શ્રાવક બનશે, સારી શ્રાવિકા બનશે અને કોઈ પંચમહાવ્રત, કોઈ દીક્ષા લેશે તો આ જૈન શાસન પંચમારાના છેડા સુધી ચાલશે. આપણી સાથે ડિમ્પલબેન છે. ડિમ્પલબેન, અત્યારે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે, એક માહોલ બરોબર જામ્યો છે. 9 પદની વાત થઈ રહી છે. બેને વાત કરી કે 9 પદ એટલે નમસ્કાર મહામંત્રના 5 પદ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ કયો, અથવા દર્શન, જ્ઞાન અને ચારિત્ર અને તપ કહો. તો મોક્ષ માર્ગ, ઉત્તરાદન જે સૂત્ર એનું 28મું અધ્યયન એટલે આખું અધ્યયન મોક્ષ માર્ગ કે સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, આની તમે આરાધના કરો એટલે તમે મોક્ષમાં જાઓ. મહાપુરુષે એવી સુંદર મજાની આપણને વાત કરી છે કે આ મોક્ષ માર્ગ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. તો સાથે બીજું પણ એક માર્ગ બતાવ્યો, દાન, શીલ, તપ અને ભાવ. તો એવું મેં સાંભળ્યું છે કે આ તમારું મંડળ ખૂબ સરસ મજાના પુણ્ય ઉપાર્જનના કાર્યો, જૈન આગમ ઠાણાંગ સૂત્રમાં 9 પ્રકારના પુણ્યનો ઉલ્લેખ આવે કે અન્ન પુણ્ય, પાન પુણ્ય, લેન પુણ્ય, સેન પુણ્ય, કે કોઈને અન્ન આપો તો એનો આત્મા ઠરે, જઠરાગ્નિ ઠરે અને આપણને દુઆ આપે, આશીર્વાદ કે ભલું થાજો.
તો તમે જે આ સેવાકીય પ્રવૃત્તિ કરો છો મંડળ, આપણે તપની તો વાત કરી જ છે, પણ સાથે સાથે સેવા પણ, સેવા પરમો ધર્મ, જી તો સેવા વિશે તમારું મંડળ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે? મનોજભાઈ, અમારા બંને મંડળ અમે સાથે વર્ષમાં લગભગ 5 થી 7 પ્રોગ્રામ્સ એવી રીતના કરીએ છીએ. હમણાં જ અમે શિયાળો હતો તો અમે પાંજાપુરમાં જઈ ત્યાંના જે બધા માણસો હોય, સ્ટાફ મેમ્બર્સ ત્યાંના જે કામ કરતા હોય, બધાને અમે ફ્રીમાં બ્લેન્કેટ્સ આપ્યા હતા. ઠંડી હોય તો એ લોકોને બ્લેન્કેટ્સનો ઉપયોગ થતો હોય એવી રીતના બાળકો હોય તો બાળકોને નાસ્તાની વ્યવસ્થા અમે કરી આપીએ. એવી રીતના વૃદ્ધાશ્રમમાં અમે જમવા માટે એવી રીતના જમવાનું ભોજનનું એવી રીતના પણ ભેગું કરીને અમે જમાડીએ લોકોને. હમણાં રસનું ભોજન થશે, આ હોળી પૂરી થશે એટલે અમે રસનું જમણ મન બુદ્ધિના બાળકો માટે કરશું. હા જી, દિવ્યાંગ બાળકો માટે એવી રીતના અમે કરશું. એવી રીતના અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. બંને મંડળ સાથે ભેગા મળીને જ અમે બધું કરીએ. સાથે સાથે જીવદયાના કાર્યો કરતા હશો? પાંજરાપોળની મુલાકાત વગેરે અમે ત્યાં બી અમે પાંજરાપોળમાં બી અમે ચોળ નાખીએ, ઘાસ આપીએ, એવી રીતના બધા પૈસા લખાવી દઈએ એટલે લોકોને મળી જાય અને હાથે જ બધું કરે. બહેનો જ બધા પોતે હાથે સેવા આપવા જાય ત્યાં. હાજી, એટલે જે સેવા કરીએ બધું હાથે અમે કરીએ. ડિમ્પલબેનનો ઉત્સાહ એટલો છે કે મારા મંડળ વિશે જે ઘણું બધું કેવું છે. દાનની વાત આવે ને એટલે ખાસ કરીને એવું હોય જૈન સમાજમાં કે જ્યારે દાનની વાત આવે એટલે જૈન સમાજ મોખરે હોય. આમ આખા ભારતમાં જુઓ તો લગભગ 142 કરોડની વસ્તી, પણ દાનમાં મોખરે હોય ને તો આ જૈન સમાજ છે. તો આ સંસ્કાર આવ્યા ક્યાંથી? તો ખ્યાતિબેન અને બેન વાત કરે ને કે પાઠશાળા ચાલે, જૈન શાળા ચાલે, એમાં બાળકોને એવા સંસ્કાર આપવામાં આવે. અમારે ત્યાં પ્રભાવના થાય, બાળકો જે સંવાદ કરે એટલે અમારા હરેશભાઈ હોરા વગેરે હોય સંઘના કાર્યકરો, એ બધા ઉદાર દિલે એ દાન આપે. તો બાળકોને જે દાન મળે એમાંથી રકમ એકત્રિત કરીને અમારી છે જૈન શાળામાં બાળકો દર મહિને નાનું આપણે કે ટીપે ટીપે સરોવર ભરે, અને દર મહિને એને જે પીગી બેંકમાં મળે ને એમાંથી 30 રૂપિયા કાઢવાના. વાહ! એટલે અમે એમ કીધું રોજનો 1 રૂપિયો, આપણે જાજાને 1 રૂપિયો એટલે 30 દિવસના 30 રૂપિયા. એવી રીતના નાનું એ લોકો ભેગું કરે. પ્લસ હું જ્યારે ટચ વુડ કે મારા એવા કર્મનો ઉદય છે કે હું જ્યારે કહું ને છોકરાઓ એના કરતાં એ સવાયું નહીં, દોઢું કરી આવે. સરસ. તો હમણાં જ અમે લોકો સંક્રાંતમાં કીધું કે આપણે બાળકો ચીકીનું વિતરણ કરવા જાઉં, તો કે બેન હા એ કે તમે કેવી રીતના કરશો? તો કે બેન તમે કયો નહીં કેવી રીતના. એક જ દિવસમાં ફંડ ભેગું કર્યું, 45 કિલો ચીકી લેવાની મારા ઘર મૂકી દીધી. બેન એ ક્યાં ગયો હવે આનું કે આપણે જેમ કરવા જવું હોય ને એને જાશું. પછી કે હજી તે કે બેન પૈસા વધ્યા છે શું કરશું? મેં તમારે શું કરવું છે? હું એ લોકોને પૂછું કે એને ખ્યાલ આવે કે શું કર? તો કે બેન આપણે આ વખતે કે ઉપાસની બહાર કે પાણીનું પરબ ચાલુ કર્યું, આખો દિવસ કે કન્ટિન્યુ પાણીનું પરબ ચાલુ રહ્યું. મેં કે તમે જેમ કહો એમ. તો એવી રીતના પછી લોકો માંદુબુદ્ધિના બાળકોને જમાડે, પણ એ બાળકોને કેવું છે કે જમતા આવડતું નથી. પેલી વખત અમે ગયા ને તો છોકરાઓ બી ગયા હતા, પછી એના હાથ પકડીને એ લોકો છોકરાઓ ઓલા છોકરાઓને જમાડ્યા, બાજુમાં બેસાડી જમાડે. પછી વૃદ્ધાશ્રમમાં જાય, મૂંગા સ્કૂલ એવી રીતના છે અહીંયા આપણે રાજકોટમાં જોઈએ તો એની સાથે ત્યાં જાય તો ખરી, પણ એની સાથે રમવાય બેસે. એ કે હારું કે બેન ક્યાંય આપણે રમશો એ લોકોને મજા આવે. મેં તમને જેમ ઠીક લાગે એમ તમે કરો એ કે. એટલે આજે છોકરાઓને એવું નથી કે જૈન શાળામાં એક આપણો ધર્મ, પણ જે આપણા ધર્મના જે છે ને અનુકંપા, જીવ દયા, આ બધા ધર્મના સંસ્કાર જે પાયો છે ને એ જૈન શાળા છે. અને જૈન શાળામાં અને એ લોકોના પેરેન્ટ્સ એમ કે બેન તમે જે કીધું ને એનાથી છોકરા એને મને ફોન બી આવ્યો કે તમે એને બરફની બાધા લેવડાવી કે મારા ઘરમાં કે હવે ખા ઈ કે હવે અમારા ઘરમાં બંધ થઈ ગઈ. બેનને તો ઘણા અનુભવ થતા હોય. ઘણીવાર એવું હોય બાળકો જમતા હોય, ડાઇનિંગ ટેબલ હોય, એના માતા પિતા હોય, વડીલો હોય ઘરમાં, તો જમતા જમતા ઘણીવાર બાળકો એના માતા પિતાને એમ કહે કે પપ્પા આપણે હેઠું ન મુકાય, લોકોને તો ખાવા મળતું નથી અને તમે 2 જણા જમેલ એટલું હેઠું મૂકો છો. અનેક લોકો બિચારા ભૂખ્યા સૂઈ રહે છે. તો આવા બધા સંસ્કારોનું સિંચન આ પાઠશાળા કહો, જૈન શાળા કહો, એ ભાવિ પેઢી તૈયાર કરી રહ્યા છો. ખરેખર બેન તમને ધન્ય છે. લાસ્ટ યર અમે છે ને 3 દિવસ માટે છાશનું વિતરણ કર્યું હતું. એટલે મેં સ્ટાર્ટ 3 દિવસથી કર્યું હતું. પછી સંઘમાં પ્રમુખને હરેશભાઈને બધાને ખબર પડી તો કે બેન બહુ સરસ કામ કરો છો, બંધ ના કરતા. અને પછી આખો મહિનો અમને છાશ વિતરણનું અમે કર્યું હતું. આખો મહિનો આ વખતે પહેલેથી કહી દીધું છે કે 1 મે થી સ્ટાર્ટ થઈ જવું છે, આખો મહિનો કન્ટિન્યુ રહેવું છે. અને આપણે એક કહું કે
કે આપણે ધાર્મિક શિક્ષણ, આપણે સામાજિક શિક્ષણ તો મેળવી છે, પ્લે હાઉસ, નર્સરી, લોઅર કેજી, હાયર કેજી, પછી સ્ટાન્ડર્ડ માસ્ટર સુધી. એમ આપણી જૈન શાળામાં બી બધા જ બાળકો મીડિયમ ઇંગ્લિશમાં, પણ એ એક્ઝામ શ્રેણીની આપે છે. બધા બાળકો શ્રેણીની લગભગ 40માંથી 30 બાળકો હવે દેશે, 7 વર્ષથી માંડીને 30 વર્ષ સુધી. એમાં બધાએ શ્રેણીની આ વખતે આજે જ રિઝલ્ટ આવ્યું બપોરના, બધાને 90+ માર્ક. ખૂબ સરસ, ધન્યવાદ છે. અત્યાર સુધી 23 દેતા હતા, આ વખતે બીજા 7 જણાને 30 બાળકો પરીક્ષા દેશે જુલાઈમાં. ટોટલ સંખ્યા મારી 40 અને શ્રેણીની પરીક્ષા દેવા વાળા 2022માં મેં જ્યારે હાથમાં લીધું ત્યારે 15 જ હતા, અત્યારે 50 થી 55. દર્શક મિત્રો, દેશ વિદેશમાં આપ જ્યાં પણ આ કાર્યક્રમને માણી રહ્યા હો, જોઈ રહ્યા હોય, બેન ખૂબ સુંદર મજાની વાત કરી રહ્યા છે બાળકો વિશે, કે ભાવિ પેઢી તૈયાર થાય. તો આપણે ખાલી એક નાની એવી પંક્તિ અનુમોદનાથી આ કાર્યનો બેનનો આપણે અનુમોદના કરી. અનુમોદના 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 અનુમોદના. મહાપુરુષો સમજાવે છે અને આપણને બધાને ખ્યાલ હોય, જેવું આપણે સામેવાળી વ્યક્તિને આપીએ એ રિબાઉન્સ થઈને આપણને ડબલ મળે છે બેન. એટલે અમારે શાસ્ત્રીય ભાષામાં કહેવાય, શાતા આપો તો શાતા મળે. આપણે કોઈને શાંતિ આપીએ તો આપણને શાંતિ મળે, આપણે શાતા આપીએ તો નાના નાના બાળકો પણ એ શાતા આપવાનું કામ. કોઈને આવી ધોમધકતો તાપ હોય અને એક ગ્લાસ છાશનો હોય તો એને અમૃત લાગે, ઓહો મને અમૃત મળ્યું. આ માવઠું થાય, હમણાં માવઠું પડ્યું રાજકોટમાં, કમોસમી વરસાદ થયો તો લોકોને એમ થયું, અખબારો લખે કે કેરીના ભાવ આસમાને જશે, કોઈને કેસર કેરી ખાવા નહીં મળે. ત્યારે આ જૈન સમાજ, આ મહિલા મંડળ, આ જૈન શાળા એના નાના નાના બાળકોને એવા સંસ્કારોનું સિંચન કરે કે તમને જે કાંઈ મળ્યું છે એમાંથી તમે ભેગું કરી અને બાળકો બધા પોતાના ફંડમાંથી એ પૈસા એકત્રિત કરે, ફાળો એકત્રિત કરે અને જે રાજકોટના છેવાડાના લોકો હોય, જરૂરિયાતમંદ લોકો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, એને પેલો કહેવાય ને કેસર કેરી, એ કેસર કેરી આમ્રફળ ખવડાવે. તો એ જે ખાતા હશે એ જરૂરિયાતમંદ લોકો, એ ઝૂંપડપટ્ટીના નાના નાના બાળકો હોય. એટલે હવે ઘણી વાર આ બધા બહેનોને જોઉં ને તો એને એમ થાય ઓ વાહવા કોઈ, એને અંદરથી એક હાશકારો થાય. તો અત્યારે તો આપણે તપની વાત કરી રહ્યા છીએ કે આંબીલ હોળી, નવપદ એટલે શું, ચૈત્ર માસમાં કેમ આંબીલ હોળી આવે, વર્ષમાં 2 વાર આવે, આસો માસ અને ચૈત્ર માસ. તો આંબીલની હોળી, આ તપની આરાધના માત્ર મોટા કરે એવું નથી ખ્યાતિબેન, નાના બાળકો આવે કે નહીં? જૈન ઘણા શાળાના બધા બાળકો બધા આવશે કે લગભગ ઓછામાં ઓછા 15 બાળકો આંબેલની હોળી કરે છે. ખૂબ સરસ. જે અને પછી પાછું એ લોકો બાપે શું કીધું, 5 કે 6 દ્રવ્ય. જો બેનો વાત કરી રહ્યા છે, બેનોનો ઉત્સાહ એવો છે ને કે અમારે જલ્દી બધા સાથે કંઈક કહી દેવું. અને જ્યારે ધર્મની વાત થાય ને, સંસાર અલગ વસ્તુ છે અને ધર્મ અલગ વસ્તુ છે. જ્યારે એક માહોલ જામે એમ કહેવાય ને, તો ત્યારે બધાને એક ઉમંગ, ઉલ્લાસ, ઉત્સાહ આવી જાય. બેને વાત કરી કે સાધુ સંતોનું કેટલું મહત્વ છે, આપણે સિદ્ધ થવાનો માર્ગ બતાવે છે. જ્યારે ગુરુની વાત થતી હોય ત્યારે બેન કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ ગોવિંદ કી જિસને દિए મિલાય. તો અમારે જૈન દર્શનમાં અમે એમ કહીએ કે અરિહંત સિદ્ધ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી અરિહંત કી જિસને સિદ્ધ દિए મિલાય. આ તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાનને કેવળ દર્શન થાય પછી એ માર્ગ બતાવે સિદ્ધ થવાનો, કે તમે પણ જો આવી સાધના આરાધના કરશો ને તો તમે પણ સિદ્ધ થશો. આજે ખૂબ સરસ મજાની આપણે ચિંતન કર્યું, મનન કર્યું, મનોમંથન કર્યું. નવપદ આંબીલ તપની આરાધનાની વાત કરી, આબાલ વૃદ્ધ સૌ બાળકો પણ આમાં જોડાય. દાનની વાત કરી, મોક્ષ માર્ગ એટલે સમ્યક જ્ઞાન દર્શન ચાર્ય તપની વાત કરી, મહિલા મંડળ અને મહિલા મંડળની સેવાની વાત કરી, સંઘનું શું કર્તવ્ય અને ફરજ. બેને તો બધાને એવા ઇન્દિરાબેને સ્તવન ફરમાવ્યા અને ખ્યાતિબેને ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી, કરુણાસાગર વીર કી, જય બોલો મહાવીર કીના નારા લગાવ્યા. ખૂબ આનંદ આવ્યો. અબ તક ચેનલમાં આપ સર્વે પોતાનો અમૂલ્ય અને કિંમતી સમય ફાળવીને પધાર્યા અને આ ભક્તિભાવમાં તરબોળ કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.